હવે હમ તું બા હા તમે મને લઈને તો હેજા છો ચોરી કરવા હા પણ આડીકો ખોખરો ના કરો રહતા અલ્યા કોઈ ખોખરા ના થાય, આ તો રાતનો ધંધો જ છે મારો. એ તો વાત બરોબર છે હા પણ આ ચોરી કરી હા અને ભેગું કરવાનું છે. પછી આપણે ગીત ચીયું લાવવાનું છે ખબર છે? જીઓ ઓ બળ મારી ડોશી રે કાળી ગાડી લાની હે. અલે આ ગીત નવું લાવી ડોશી તાણે આવી છે તમારી ડોશી છે જે કાળી ગાડી લઈ આલે તમને તો. ડોશી એ તો છે જબર છે. હે કાળી ડોશી અલે કાળી ગાડી કાળી ગાડી મુકો કાળી ડોશી થાય. ના કાળી ગાડી લાવવાની. સારું કહેવાય ભાઈ હડો. એટલે હું કહું છું હા બોલો. થોડું જોન રાખીને પાહેણ થઈ અને થોડુંક આટકો ખોખરા ના થાય ને એવું કરાવજો પાછું. અલ્યા સોરીનો તો હું સોરી ઉપર તો પીએચડી કરેલી છે. ના એ તો બધું બરોબર છે હા પણ આ થોડું જોન રાખજો. લઈને હેડ્યા છો પહેલી વાર હું તો આવું છું પાછું. ભાઈ જો હા જો આ તો લક્કડ કા લાડુ છે. હા લક્કડ કા લાડુ એ તો મને ખબર છે હા પણ આમ પાહેણ થઈ પણ આટકા ખોખરા ના કરાવતા. એટલે અડીખા ખોખરા ના થાય તમે તો ચમ આટલા બીવો છો. હા પણ હાલથી પછી દવા સોપડતા હોય ને એટલે કોક હું કે હું એની ઉંમર થઈ ગઈ હે હજુ તો મોટિયાર છે અને આ તો દવા સોપડતા થઈ જવા ધમો. સોરીની છે આખી ટ્રેનિંગ અલગ આવે છે એ બધી એના પર તો હું પીએચડી કરેલી છે. 12 મહિના દુબઈ રહ્યો હતો સ્પેશિયલ આરી ટ્રેનિંગ શીખવા માટે રાતના જ. પણ હું ટ્રેનિંગ નથી લીધી ને કોને મી આ બંકો નહીં આછી હું કા ગભરો જોડો ના હું તો પાછું આપણું કામ કર્યું તમને ખબર છે ને. ખબર છે મને પોઈલા ભરવાની હા. ઈરું તો તું તાર ભાગે તમે ઈ જ કરતા હતા. હું આ તો 2 વાર ડોશીએ તમને સનકાત આવી મને ખબર છે. એટલે આવી વાતો ના કરવાની. આ તો આપણે 2 ભાઈબંધ વચ્ચે જ. ખોપડી જાય ને હા તો આપણને કોકરા થઈ જાય. આબુના કોકરા હાલ આ ચોચો હેડ્યા છો ચોરી કરવા તારા ડોક ઈ આબુ વધે છે. આવી ખબર ના પડવા દેવાની. જી આ ચોરી અલે ના પડે દાડો તો કહું હું બેહું જ પાછો ઓમ થઈને આગેવન આગેવાન કોક દાડો આગેવન આ બધું ભય પડ્યું હે. અલ્યા ના પડ્યું હોય કહું છું. તાણા જહાતાન જાહવાની વાત છોડ આઈ જો કટ આપણે હડો હળો તાણી વર રાખજો. હવે વર રાખજો. જો આ રેતુડો આવ્યો છે કે રેતુડો જી આપણો રસ્તો ટાઈટ હોય બરોબર. હંગાત છોડતા નહીં. હું અંગાતની છોડું હું કહું છું આપણો યાણે પહેલો ઉસૂલ આપણો નિયમ છે ચોરી કરવા જાય ને એ કે બોલવાનું હપ્પું છે મનાય. હા એ તો નહીં બોલો. જે બોલું હોંચી હા બરોબર. વંશી એટલે સમજાવવાનો આવી છે દાખલા તરીકે આમ કરો આમ એ કે ગમે તે વસ્તુ લઈને સીધા નીકળી જવાનું અને આમ તો કે આમ કરો તો એમાં સમજવાનું કે હજી કોઈ આવ્યું નહીં બરોબર. સમજી જાય સમજી ગયો સમજી હા આ ઉસૂલ છે બોલવાનું હપ્પું છે મનાય પહેલો નિયમ આપણો. હા અને ઈયનો દાંતેડો ઈયનો ટાટિયું અને ઈયની વરિયાળી એમ હા તાણ પછી તો પછી પડશે તો ધોકો ઈયોનો જ આવવાનો. ઈયોનો એ તો હોય તો નિયમ છે 36 સાચીને 42 નો ઓહો રાખવાનો. એવું છે. બરી ખબર સારું થોડું વાગે જ છે પણ થોડું વર રાખજો. એ તો તે પહેલી વાર તો એકી તમને એવું લાગે છે. એ આ થોડું દુખાવો થઈ ગયો હાલની સોળી તો એટલે ધોકો પડે એ એવું કામ ઘટુ કાકા તમે આ કે પોસાર્યા પટી ગયું. હવે તો જાવું જ છે. હા કેમ કે કાળી ગાડી લાની હે. હા કાળી તો ડોચી કાળી જ છે તમારે ખબર છે. એ કાળી જ છે તમારે. કલર સાવ મત કરો તમે. જે સહી સહી કીધું ગોપડી જાય કોણ ગોપડી જાય. જો હજી વાર છે આપણે ખેતર આબાની. હું એક વાર છું તમને યાદ છે કે નહીં યાદ? ભૂલી જાવ કદાચ કોત ખરા તમારા કાયમ હું હતો પાછો. તમારા દોશીન બાર દોત બે કલા કેવા આયા હતા ખબર છે? હાલમાં હાલ દેખાય છે પાછું એવું દોત તો કોઈ ના થાય આવડા દોત છી. તમે જોઈ ગયા હતા? કાયા કોણ હતું નતો તમે હતા અને હું જ હતો. બે દોત કેવા તાજીરા તો દોત તાચી રહ્યા હતા. મને તો એક જ બીજું યાદ આવી હતી વખત હમણો કે હું કજીનબાને ઘેર કોઈ દાડો નાયર સોલવું હોય કોઈ બીજું કોમ હોય કજીનબાને ડોજીને સીધા કોમ જાતે રાખીને કોમ કરી નાખજી. આમ તું બા હા મોટા વાગી યાર મારા બેટા. આ તો રહેવાનું ભાઈ. હવે હું કહું છું આ દોત વાળી વાત કોઈ કરતા નહીં. એટલે આખા ગોમને ખબર છે. એ તો ખબર છો રહી આપણને મોઢે તમે મને કીધું ને એવું કોઈને કીધું નહીં. કોઈને આ દોત બહાર છે નહીં
એ તો હખાયો હું તો મને ના ખબર હોય. એટલે તમે કોઈ ચાલે તમે હખાયો હતા કેટલા હા બીજો તો શિયો ક્યાં નહીં હા તો હાડકો ખોખરો થઈ જાય એટલે ખોખરા નહીં કરવા હાલ હેડો ને. આપણે આ તો પેલો કોમ પટાવવાનું સૂર્યના માટે આવ્યા છે આપણી કોઈ. ઓ, 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 ઓ. હવન કરવા નહીં જાતા. ના એ વાત સાચી અને થોડું હોતે બોલો. ના 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 રાખી બોલું પડી ખબર ઓવે ઘટુ કાકા હા આ બધો ઓઘ છે ને આ રે અને આ રે હમ. એ બધી જમી આપણી જ છે. તમે વગર કરી પણ રાતનું મન નથી દેખાતું હું તો કહું છું હા. કે બધું તો સોર્યું દાડે બતાવજો હા. પણ વધારે હોય ને તો કટકું આલજો કટકું ઓવે મારા પાસે કોઈ નહીં એના માટે 12 મહિના આવા તો પાર્ટનર છો હું પાર્ટનર છે કે ઓવે. આજના પૂરતા જ વરિયાળી ના જ એટલે હવે તો પણ પાર્ટનરમાં જ રહેવાનું ને આપણે તો. પાર્ટનરમાં રહેવું ને તો 12 મહિના શિયાળામાં મારે આશે આવી જે ચોરી કરવી પડે ને તાણે આટલું બધું ભેગું થાય છે. આવ્યો આ ઓઘા બધા ચોરી હું ભેગા કર્યા છે. તમારા નોમે છે કે હા તમારા નોમે બોલો છે કે બધું જી રાતનો આપણા નોમે દાડા બીજા નોમે તમારે હોય. તો તમને ખબર નહીં. તમારે ના હોય અમારું છે લ્યા તો પછી મને હશે ને હા. માપણી કરીને થોડુંક આલજો મારી કટકું તો 12 મહિના આપવું પડે. હું કહું છું અભલો હવે હજી ઘોડા ચાલુ છે હમ. આપણે થોડા બેહવું પડશે. આછી ચોક ધોમાં બેહીએ ધોમો હું એટલે ધોહમ ના બેહાય તાણે કોઈક ભાઈ ના જાય એટલે ભાડા નથી આ બધું સોનું હવે હું કહું છું હા. ઘોડા ચાલુ છે ને એટલે કે આ બાવળિયાના સોયલા બે જો કોટા સી હોય હો કે મારું કોટા છે રહેવાનું ભાઈ ચોરી કરવા આવ્યા છે આપણે હવન કરવા નહીં ગયા પડી ખબર કોટા ના વાગે પેલો નેસે એટલે આમાં તો ટેવ છે બધી કોટા ને બોટા મરવા દો કે હવે જો આપણો જેટલી કે લાઈટ બંધ ના થાય ને એટલી કે ઓછી હાહે ના લેવાનો. એટલે હા લેવો પડે મરી જવાય એટલે આ મૂર્ખાનું હું ચો લઈને આવ્યો છું એમ કો મારું કહેવાનો મતલબ એ કે હા લેવાનો અવાજ એવો ના આવવો જોઈએ ના એવો નહીં આવે બરોબર. અને કોઈ આવે ને વથી નીકળે ને તો હપ્પુ છે બોલવાનું નહીં. નહીં બોલ ચો સોનામના બેહી રહી મોઢા ઉપર ઓગળી હા એવી છે બરોબર. એ કે હું વર રાખું છું ઘોડો બંધ થાય એવું હશે આપણે ફડી નીકળવાનું છે. અને એને જઈ અને એના સાપરે જઈને પહેલાં ટાટિયું લેવાનું. ટાટિયું જો પડ્યું કે હંમેશા યાદ રાખવાનું. જો એનું સાપરું છે ને એને આગળ અને દાંતેડું ચોણ ગાલેલું હોય કે લેબડો રહે ને એને ઝાડમાં જ હોય. હું કહું છું હા. વરિયાળીને ફૂમતો વેણવાના કે ડોકા ઘર લેવાનું એટલે ડોકા અંગાત નહીં ખાલી ઉપર જો પાકું ફૂમતું હોય ને મોટો દોણો થઈ ગયો હોય મોટો હા એરો જ લઈ રહેવાનું. જેણે ફૂમતો ના લેતો પાછો. ગટુ કાકા હવે બોલવાનું બંધ બરોબર. 5-10 મિનિટમાં લાઈટો બંધ થઈ જાય. હા. હું કીધું રહ્યું યાદ છે ને હા હે ના લેવાનું ના હા લે ને અવાજ ના બોલો હવે તમે બોલતા ના સોનામાં ના હું કહું એટલે કે બોલતા ના બરોબર. બેહરો શાંતિ છે આટલે બત્તી ચાર્જિંગ થઈ ગયું. હા હવે તમે બેહો અને સાર ખાધી છે ને હા અને હું જાઉં છું પેલા હેતરમાં વાહો રેક્ટર આપા હા શું કીધું હા જીતુભાઈ ભાટ જોઈ બેઠા છે ના કે એમાં એટલે પણ એક તો ડોશી જ વધતી નહીં હવેડું આ છોકરાને ચાલો કહું છું કે સાપરું ઊંચું કરો સાપરા ઊંચો નહીં કરતા આ જોજો એક દવા મારું ભોડું રંગાઈ જાય એવું લાગે મને ના આ એકાર તો છે ને હરિયાળી કોઈ સારો ભાવ આવે ને તો હવે તબેલો બનાવો છે આ ધોરણ શાંતિ કઈ નાખવી છે જીતુભાઈ કીધું કે તમે આવજો એ પાહા શીખા શું કરે છે ઘરમાં કે ભાઈ ડોશીને મૂચીને ખાતા જ નહીં અલ્યા અત્યારે ભાઈ વરિયાળી વર રાખવી પડે કારણ કે 7,000 ભાવની વરિયાળી છે અને જેટલી મજૂરી કરી છે ખબર ના પડે આમ 8 મહિના મોજ રહેશે ને તાણી વરિયાળીના પૈસા ભાડો છે અને આ તો બકુબા તમે આવજો ને અલ્યા ભાઈ બકુબાને એકલા નથી ખાવાનું એમ નહીં સમજતા કે આપણે બે જણ ભેગું આવ્યું છે તો ભેગો વાહો જો કદી આજ આવ્યા છીએ આ નિમો તો 70 વખત તો ફોન કર્યા એટલે બકુબા રોજ આવે છે એ કોઈ નહીં અને એ આજ આવ્યા આ તો કેવું છે નહીં કારણ કે હવે એને કેવું છે કે કાયમી હું નહીં આવું હવે મારે પાસે ઘેર કોમ હોય ડોશી અમને આ બંધ ના પાડે છે પણ આ તો આવવું પડે છે એમ કે હરિયાળી ભાગમાં વાય છે કારણ કે મૂઘી હરિયાળી છે કે ઘર રાખવી પડે અને આજ તો શું કરવું છે આજ તો આખી જ ઊંઘવું જ નહીં કારણ કે હમણાં છે ને હરિયાળી ફૂમતા હારા પાચે છે આ છોકરા ફતી લાવે પણ બધું અજવાળું હાલતી નહીં
હવે છે કે જીતુબા કેટલા તાપી છે હોય છે કે પેલા છે આ ઠંડી છે ને હા ઘડીક જતી રહેશે ઘડીક પાછી આવે છે દાડા ગરમી પડે છે હા દાડા ગરમી પડે છે આ પેલી મોઢાની ટાટ પડે મોડાવે મોઢો આવશે કે મોઢો એટલે મઉ ટાટ કહેવાય મોર ડાટ કહેવાય મોર ડાટ કહેવાય અને કોઈ મોઢા છે ને હા એ જબ્બર પડશે બહુ વાત છે તાણે ગમેલો પડશે ઓહો તમે તો ઓય આવું કર્યું છે ઓમરો પેલી બાજુ જો આખા અલ્યા ઓય હા. અલ્યા તમને ખબર પડે કે નહીં પડતી કોઈ અલ્યા કેટલા ફોન અલ્યા ફોન તો શો કર્યા પણ તું મૂર્ખો નહીં બસ પછી આયા અડધી રાત અલ્યા ઓય દેવતા ના હાગા અમારી ગાડીઓ મૂકી હલજી જાહી કોઈ ના હળગી કોઈ ના હલગી છે એ તો ઓલવી નાખી પાણી અડધી રાત ના આયા વાર રાખવા આયા હરિયાળી ના જે તો કે વરિયાળી બો આ તો તઈ બેઠા એક વાર ઉભો રે ઘણી વાર પેલે જો ડાગડી ઉપર અલ્યા ડાગડી પર જવાનું છે એ તમે ઓમ ડોશી ગેટ ઠુવા છોડે છે ડોશી મન તો ઠુવા નહીં છોડતી તો પણ હું તમને ચારનો ફોન કર્યો છે અલ્યા ડોશી ખાવરાતો તો ઓયન સાપરે ઠુવા છોડે જ હોય આ બોબલો કે હા તાર ડાગલી ઉપર હાફ ચડતો તો હમણાં ના સડે સાચી વાત છે અલ્યા હાફ સરતો હોય ને તો હું મદારી જ છું એની વેટરીને ઘોઘરામ કરી લેવ પાસે બાટલા ગરમ છે ડોશી તપેલ છોડે તો કો મારી વાત તો ભાઈ અલ્યા એ મૂર્ખા આ તમારે જેવી ડોસ્યો અમારે ના હોય અમે તો ડોસ્યો મોઢામાં ખાવા આલી છે આ તો માજી છે કોણ ગળામાં બોધવાનું કહે છે હાફ આ શીખર આબરૂ ગાઢો છો અલ્યા આબરૂ થઈ કાઢે પણ હીરા હું કે હાફ છે તો હાફ છે તો આપણે મદારી જ છીએ આખો રાતના એમને નહીં ઊંઘતા હોય 7000 ભાવની હરિયાળી વર રાખો છો હવે માધી બાવજીનો મજાક ના કરતો પાછો આગેવાન ઓય આ ગરમ છે બાટલા બધા છે ડોશી તપેલ છોડ લાગે ફાથી વર રાખજો પાછા કે આ કોઈની હગી છી નહીં પાહી ઠુવા છોડ્યા હતા એટલે સાપરામાં તારા હું ઝાપટાવું છે હું અને ના ઝાપટાઓ ને પણ કીધું એમ ભૂલી જાજો પાછા એટલે ઈ વાતના સારા ખાઈ એટલે લેવાના બધા કુવા પર ભેગા છે તો વગર એક આગેવાન હા હું કઉ છું આ હમણાં કોક પેલી ચર્ચા હતી ગમમાં શું કર્યું ત્યાંની આ બધા ઠેકાનતા કર્યા કાલ હોદના પેલા કાલ વહેલા કોઈ ખબર નહીં મને તો કોઈ અલ્યા ભેગા તમે નહીં. હતા ખબર નહીં અલ્યા જીતભાઈ હતા અરે આગેવાન કાલ બહાર ગયા હતા અલ્યા કાલ બધા ગોમના ભેગા કર્યા હતા જ્યારે આયા અરે જ્યાં હતા કાલી અલ્યા હું આયો જ નહીં ગોમમાં કાલે તો કોઈક બીજું હોય તારી આ તો ગોમમાં ભેગા કર્યા હતા તમારે મને લાગે હું થયું ખબર છે હા તમે કોઈક બીજાને પાડી ગયા હા એવું લાગે મને હા, એટલે શું કહેતા હતા કાલ ગોમો ભેગા કરી આપણી જેને તો આપણે ખબર છે આપણે તો મજૂરિયા બોલે મજૂરી માણસ હા આગેવાન કાલે અમદાવાદ ચાર ગાડી લઈને આગેવાન તો જોય આગેવાન છે ભાઈ આપણે જેટલી એને હતું નહીં આગેવાન ત્યાં તો વરિયાળી વેચી હતી ને હા. એટલે ત્રણ ગાડીઓ આ જો એક બેન ત્રણ અને આમાં તો શું રાખશે ઓમ બે ભાઈ છે પણ ઓમ જોને બે છોકરા હાગા એ ટાઈપનું ઓમ ભેગા રહેતા હોમ એટલે આ મળી રહે છે ખરી વાત છે હો કારણ કે તો ભેગામ કેટલું અમારા તો અમારા પાડોશી છે ને હા પણ આમ ઢુકડો ને ઢુકડો જ રહે અમારા ભાઈના કરશે વધારે ભેગો રહે એવું છે તાણે પણ ફાડો છે તે હોર રાખજો ના કે અરે પાડોશી માર તો હારો છે હા ના કે બધે હાવરી સ્કૂલ લઈને જતો રહે ખબર નહીં પડે અલ્યા ભાતીબા તમે એવું કરો વાંચો કઈ બકુબા ઈ તમને આલ્યું હા લ્યો આ મને તો શોખ આલ્યો અમાર તો જો અમાર તો બે ભાઈ છો રાખશે અમાર તો ગભરી આ છોકરાને પૂછો ખરે અમાર ભત્રીજાની આ ઓને તો હું લાવવા ખબર છે હું લાવવાનું છે ઓન લગન કરે ને હા હેલિકોપ્ટર ઉપર તો ખાલી એને ઝોન લઈને જવાનું છે એન્ટ્રી જ કરવા એન્ટ્રી જ કરાવવાની છે ખાલી હેલિકોપ્ટર પેલું રમેકડાઓ આવે છે રે અલ્યા જીતુબા ઈરું નહીં તાને અંદર બેહવાનું આવે હેલિકોપ્ટર મોય બેહવાનું આવે જાડી એન્ટ્રી થાય ને ઓય મલુર આવશે ને હા. તાનો પોલીસ બધું હમા હે એક નહીં કામ કરજો ઘરમાં પંખો રે ગાડી ઉપર લગાવી દેજો કઈ તો હે ઉડશે અલ્યા ભાઈ અમારે એવા નાટક નહીં કરે અમારે તો અમે તો અમે બે ભાઈ કરશે ને જે રિયલ જ કરશે એમ હા જોહો પણ અમે ની હોય નહીં પહેણાવાનો તાણે ઉત્તર પ્રદેશમાં પહેણાવાનો ઈ શું આવ્યું વળી? અલગ અલગ જ લાંબી છે બહુ એકારે આખો દેશ જ અલગ આખો દેશ જ બધી નાખો આપણે રાજ્ય કેવાય આજુ તમે દેશમાં જ છો કે તાણ રાજ્ય શું હશે તાણ? તમે જોયું જ નહીં ત્યારે રાજ્ય કે દેશ તમે શું હમણાં આવ્યું ના ના તમે કરો છો તો તમે જોવા જ્યાં હો ગુજરાતમાં રહા વાત કરો છો મોટી મોટી વાતો મત કરો ભગુબા હા. એ બધી વાત જવા દ્યો વરિયાળી કેટલી છે તમારા હરિયાળી 107 બોર જેવી ઉતરી છે બીજું બા સ્વાદ બોરી ઉતરી છે 50 ઉતરશે હા એટલી કેટલી? ઉતર 50 60 50 60 અલ્યા પણ જોવો જ ખરા નજર નાખો તમે શું? અમારે- આ શેમ ભૂલી જો આ જોજો ઓથી મોડી બધી વરિયાળી જ છે ના હોય તો એટલે બે જણા હોય ત્રણ જણા હોય રાખવા ત્રણ જણા વર રાખે છે
એવું છે એટલે સોર આવે છે અલ્યા સોર નહીં આવતા આપણે પણ એકી જીતુબા શું છે કે રોજની ભૂંડ હેરાન કરી ને આ રોજની ભૂલ હેરાન કરી છે કે હરિયાળી રોજની ગુણ ના ખોય મોણસ અલ્યા પણ ભાજી નાખી છે ભાજી નાખ ભાજી નાખતા છે હા એ કો બગાડ કરે કારણ કે અત્યારે 8 મહિના યાર આગેવાન આપણે જેની હોય અને મન નહીં રહેતા 8 મહિના મજૂરી કરે 40 રૂપિયા ભાડા છે બરાબર આગેવાન કીધું મળવા રેલ લઈ જાય મજા આવે યા ફૂલે શું કે મણ વાર્યા ની ખાલી એક દોણો થાય ને દોણો તો તમે ઉપાડી ને ઓમો નાખો પાહો હું તને શું કહું છું હું કદાચ તને હાજર ના હોય ને તો તું મોસે કોઈની હરિયાળી પહેરતો ના નકર કોક લોબો કરી નાખશે પાછો વાત છે અને જો અમારા હાથમાં આવી જાય ખાલી સીધું એમ પૂછજો એ સીધુબા એ તો ખાલી સોન નતો અને ખાલી આપણે વાર્યા થઈ નીકળે તો પૂછજો ટોટિયા ભાજી ના અલ્યા ટોટિયા ની 108 લેવા આવી હતી શું વાત છે તાણી તમે લેવા આવી હતી કે એ નહીં લેવા આવી હતી અલ્યા, બે શબ્દ કહેજો કોની વધારે ખબર પડે 108 કુની લેવા અમને લેવા આવશે કે તમને લેવા આવે ઓર અને આ સીધુબા અને પેલી વાત કહું તમે મોય હરિયાળી ફરશો ને તો તમારું ડોક્ટર સોરી બોલી દે મારી વાત તો આપણો હા હવે ઊંઘ આવે છે મને તો ઊંઘ આવે છે ને હા. તો અમારી તો આપણે જાવું આવ્યા હેડો આ છોકરા અત્યારે આબુ છે કોઈ જવું છે આબુ છે હું એકલો શું કર્યું હોય લેહાડ ઊંઘી હજી અમે જાય હવે અમે બાહો આયા છીએ અને હું કહું છું હા. આ રાતના જાગતો ઊંઘવાનું ભાવ કીધું જેમ અમારે તો હું સોરી અલ્યા એમ નહીં આ તો શું છે કે અમારે તો ઢોરાની ઓર રાખવાની હોય ને જમી ઓછી છે એટલે ચાલે અમારે તો હવે પેલી ખાઈ લાયસન્સ આવે એટલી વાર છે શેનું લાયસન્સ બે નાળ વાળેલા બાઈ પૂછી દીધું બાંધી અને શોથી મંગાવી લાયસન્સ લાયસન્સ ઘટાઈ દીધું પણ આવા લાયસન્સ કઢાય છે ને યુપી થી બંદૂક મંગાવીશ યુપી થી મંગાવી આ બંદૂક છે ખાલી પૂછજો બે બડા નહીં, નહીં. મોડી 200 મીટર હોય ને. એટલે મોરે ને છેડે બે બાજુ ફોડતી હે. અલ્યા એમ નહીં મૂર્ખો એટલે આ આગેવાની મૂર્ખો નહીં આગળ આવે છે બે નાળ બે એ ના. પાછળ ના આવે આ છેલ્લા ફૂટ જાય આપણે કીધું 200 મીટર 200 મીટર તો છોડે જ ના ખાલી એક પર પાડે ભાઈ 200 મીટર ઉજે આમ ગોળી મારો તો એટલે જઈને વાગે એમ અલ્યા હા. તોડી નાખે વાત તો સાચી છે હો. અને અમાર પેલું લાંબુ છે પેલું ધુવાણીઓ આવે છે ને આમ ધડ 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 થાય અલ્યા. ભૂંડ કાઢવા માટે મશીન ગન ના ના અલ્યા, ભૂંડ machine કાઢવા gun. માટે અલ્યા machine gun ના હું તો લાવી સમજો પેલા ટુલેટી આવે છે કે અલ્યા, પેલા મેં એટલે સમજો તો. બંદૂક લાવવાની. ના પિચકારી નહીં અલ્યા મેં જ સમજતો હોય ને તો. ના, ના. એટલી પડી છે ભાઈ પિચકારી જાણે પિચકારી અમે તઈ પિચકારી થી રમો એવા છો જ. આ જીતમાં આટલું પિચકારી કરવી છે આપણે વળગી હા. આ જાણે આપણે ડિવાઇન ડેટા પડે ને અત્યારે આ ચીડચીડા કરતા હોય છે તમે રવાડો અરે તમે શું સુર કરી યાર સુર કરતા હોય હા, એટલે સાચી વાત છે. લે, હેડો, આપણે જીતમાં પાછું મોડ થઈ ગયું છે અને આગેવાન તાન જો હો હવે ઘટુ કાકા હવે કોઈ અવાજ નહીં આવતો ને પેલો અવાજ આવતો વાતો કરવાનો ને ઊંઘઈ ચેલો લાગે છે ઊંઘ છે લેવડો જા ટાટી વાયરે આવે છે ઊંઘું પર એટલે મૂર્ખા ઊંઘવા નહીં આવ્યો ચોરી કરવા આવ્યા છે આપણે ચિયોક ઊંઝા રાખશે એટલે હેડ ઉભો થા મને તો ઊંઘ આવે અલ્યા એ હું ઊંઘ આવે છે જવાડો તાન એ હેતર હું તો ઊંઘાઈ છું તો જગાડ્યો અલ્યા એ તું કોકની મરીને ખાય પાછો આ અમને તો કહું છું હું કહું છું ઘટુ કાકા તમે આખ્યા આવવાના રહ્યા તમે એટલે ડોશીએ પેલા ચોખા ભાતમાં બન્યા હતા કે બોલવાનું હોતે હોતે ભાત ખવડાયા હતા ડોશીએ તે કીધું કદાચ ઊંઘાઈ છું ભાત ની સોખા કો કંટોળિયા સોખા ભાત ના કહેવાના ભાત. ચોખા હા હારા નહીં લાગતા તમારા મોઢે મને ખબર હોય છો કે ચોખા હવે જો એકદમ બોલવાનું બંધ બરોબર મોઢા પર ઓગળી મોઢા આપણો ઓગળીની વાત છો ઓછો 4 રાખ હવે 2 વર્ષોથી 4 વર્ષો ના થાય એટલે કહેવાનો મતલબ એ કે બધી મકાન નજર રાખ પડી ખબર મારો ગુરુ હતો એ મને આવી છે મારે ખોટી રાખતો ત્યાં લગીર ખાલી હું એક ધારો આમ તાચી રહ્યું આમ તો બૈરામ સટાક દઈને આવે મને હું કે ખબર ને ટ્રેનિંગ તો કાટું કામકાજ ટ્રેનિંગ લેવા જાવ એટલે તમે તો હું 4 કહું છું મારો ગુરુ મને શું કહેતો 8 વર્ષો રાખવાની એમ હવે બસ આપણું આવ્યું બિલ્લી પગ કોઈ નહીં મોસો એકલો જ પડ્યો છે કોઈ નહીં બેહો એકલી જ બેઠી પેહો કઈ જ નહીં ગયા વાહ તું તો મોટો સોર બને હું તારી બુદ્ધિ છે ચંદા કે લે હવે કોઈ નહીં અવાજ કોઈ નહીં આવતો પણ પેહો જોઈ જઈશ પાછી અલ્યા તું પોટી બોચી અને હું તને આજ હું તને ટ્રેનિંગ આલું
પણ એકલો કદી ના હતો જે ફૂમતું મૂતું બતાડું પાકું એવું તારે રાત્રે કરી અને બટી અને સીધું નીકળી જવાનું ખોલમાં લઈ રહેવાનું બરાબર અવાજ એકદમ ધીમે ધીમે વાત કરવી હોય તો હોંચી વાત કરવાની હા બરાબર હા અને એને આમ ના કરતો હે 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 હા હા આમ તું અવાજ નહીં પૂછે મોઢા પર ઓગળી નહીં લ્યા હા એ હા મોઢા વેણે કે પછી ઓગળી રાખે તું પણ બોલવાનું નહીં ને બોલવાનું નહીં પૂછે બોલવાનું નહીં કૂતરું ભય તો સોનું મનું કૂતરું ભય તો સોનું મનું બેસી જવાની હણે પણ આપણને ધોચું લઈ જતો અલ્યા ઓહાય ના પડી તાણી આ કુવા પર ચોરી હું 15 વખત કરી છે એમ? જેટલી વખત વરિયાળી વાવી છે ને હા તો ત્રીજા ભાગનો ભાગ હું જ લઈ ગયો છું તો પછી આ ત્રીજો ભાગ લેતા તો હજુ પાછું અને મારી તું આજ પહેલી વાર આવ્યા છે ને એ કે વર રાખજો હો કે જો હવે આગળ એક લેબડો છે એક લેબડો અને લેબડા હેઠળ વરિયાળી બોધવાનું ખોલ્યું પડ્યું હોય અને લેબડાના થળ્યું નિયણ દાંતેડું ગાલેલું હોય એનું જાવડી અને ઉઠાઈ લેજે બરોબર સોનું ઉઠાવવાનું છે સોનું કોઈ કઈ નહીં ઉઠાવવાનું તો ભાઈ બરોબર બરોબર લઈને આવું તું લઈને આય બરોબર હું કીધું રહ્યું જો જા હા આય દાંતડું લેબડે જતું જોયું કોની કહેવાય સોર પીએચડી કરેલો ઓલા દાંતડું લાય હવે તમને લાગશે ઓહો ચોરી કરો વટ બોલતો ના આજે આ રસ્તો ઉતરવાનું લેટ આવી જા હા મારું ગઢવાડા હા ગઢવાડા